કડવું 31મું સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વ્રત્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે, જાગજો રે ઓખા જોઈએ તે માગ રે, મારું ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી, ફૂટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી, ફૂટ પાપણીએ શું કીધું અમૃત લઈને વિખજ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મૂર્ખ મરડી, જો મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુનિ પરણી, પીયુને જે પતિ આવી, મારા નાથ ગયા રે રીસાવી, મારા હૈયા કેરો હાર, આણીએ આપો આણી વાર. કડવું 32. સહિયર સરતું શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો, ઉમિયાનો વર આજ સફળ થયો ને, જપતા દહાડી દહાડી રે હો, અધવચ કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો, સહિયર રે બાગ બગીચામાં ફૂલ્યા છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો, સહિયર રે ઊંડી સહિયર સરતું શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. કડવું 33. ચંદા તું તો જીવો કરોડ વર્ષ, સ્વપ્ને થયો સંયોગ, શાપ દઉં છું સૂરજ દેવતા મુજ જોગે પડ્યો વિયોગ, સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર, કંઠ વિજોગણ કામની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ, ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પીયું વિના લાગે વર્ષ કરોડ, ઓખા પૂછે ઓ બંખીડા તારી બે પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી પંથ વેગળો તારો પીયું કોણ જ દેશ, કોણ રંગે તારું પીયું હશે પહેરે કોણ જ વેશ, લેખ છઠ્ઠી તણાતે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય, મધ્ય નિશા સમે રે મળ્યામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર, મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે, પીયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાત, આજ વેરણ થઈ છે બાઈ મારા સ્વપ્ના કેરી રાત, લાવ સખી વિખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ, પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતો મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રૂપિયા વાળી વન, નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ છે મારા સ્વપ્ના કેરી રાત, જો બળ મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવર હોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય, વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ, એક વાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક, કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક, વિધાત્રી આપે તેને લક્ષ દીએ ન આપે તેને છેક, એકવાર પોકારી બારણે તેને પુત્રી જન એક, રાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પીયું બીજો ગણ જાણતી મારું મરણ લખાવત વહેલું. કડવું 35. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય, એક રંક હતો તે રાજ પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે હસ્તી ઝૂલે તેને બારણે, રથઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક નિર્ધનિયો તે તન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર તેના દેશ વિદેશ વહાલ ચાલે વણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, એક મૂર્ખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ના આવડે પાષાણ,
એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. કડવું 36. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેટીને પટ મેલીને, લેખણ લાવીને કર્મા શાહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગ લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોક ના રાય રે, સુરલોક લખ્યા, બળલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલ બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ બાળ આ તો નથી ગમતું રે, એને વન વગડામાં મેલો જઈને પરમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણ લાવીને કર્મા શાહીને, રંગ ભેટીને પટ મેલીને, હવે પાતાળ લોક લખાય રે. અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોક ના રાય. નાગલોક લખ્યા તેણી વાર રે, વાસુકી નાગ લખ્યા, ત્રિશ્ચક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર પરે, હું સ્વપ્નાંતરમાં પરણી આવા સર પરે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોક ના રાય રે. અજમેર લખ્યું ને અલી આવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યું ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા ને ગંધર્વ મુખ લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ બળથાર રે, બાય કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે, બાય લખતા તે લેખણ તૂટે ને, ખળિયામાંથી રૂશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તેને સ્વપ્ન નથી લાગ્યું સાચું રે. કડવું 37. સોરઠ દેશ સોહામણું મુજને જોયા ના કોળ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણું ને ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણું ઢેલ ગેલ કરન, ગંગોદક વરી કંચુકિરાય, હરિ ચરણે ધરન. સોરઠ સુઘડ માનવી રોજ નિત નિત કહે વહેવાર, એક નગર રહી માનવી કરે ઊભો ઊભો જુહાર. આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના તીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હળધરજીના વીર રે. આજ રે સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર, તેથી અમોળધા ઉગ્યા ને ઉડધા જાગતા રે. કડવું 38. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેટીને પટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને કર્મા શાહીને. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજશી સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઉદ્ધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાય તે તો ઈંધાણી મળ્યા, ઘરડાને માથે પડ્યા રે. તેને માથે મુગડ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાય તેના સરખું રૂપ તેના ચાળ રે. મારા નાથથી ગોરા અને અતિ કાળા રે, તેને વડ સસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ને ભરથાર રે. એ તો નીછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, અને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમ્ન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેનું મોય રે, એનો સગો સસરો શો કહેતા રે. હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણું ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાઈ મારો વળથાર રે. કડવું 39. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ અણી ઓખાબાઈએ જૂટવી લીધું તે. ઘરમાં જઈને કામની કાંઈ, દેશે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં,
मैं जालियो तमारो छेड़ो, मारा पियूजी पर हो तो मुझने जल्दी तेड़ो। चित्रलेखा एनी पेर बोली सजोड़े छे, ते तो पहुंच्या द्वारिकामां, आ तो चित्रामणनो घोड़ो रे। कड़वुं 40। आपोणी ए वरमुने आपो हो आणी, निकर काढू मारो प्राण ए वरमुने आपो हो आणी। मैं स्वप्ने दीठो छे छोगाड़ो रे, तेनी पापणनो छे चाड़ो रे, मारू मनडू हरिયું लटकावे ते वरमुने आपो हो। जेना दीर्घ बाहु अजान रे, मकराकृत कुंडल कान रे, अंगे शोभे भीने वान ते वरमुने आपो रे। जेना लक्षण विष्णे बार रे, मुनि परणी गयो छे काल रे, तेने वर्ष थया 10-12 रे, तय वरमुने आपो रे। वरीनी लटकती छे चाल रे, मने परणी गयो छे काल रे, तेने टपकू कीधुं गोरे गाल रे, ते वरमुने आपो रे। राजे पीतांबर परिधान रे, मने कहतो गयो नहीं नाम रे, त्यारे क्यांथी सरे मारू काम रे, ते वरमुने आपो ने। चित्रलेखा बोली वाणी रे, शहियर केम थया जाण रे, बाई द्वारका ते जाए कोण, ते वरमुने आपो ने। कोट कांगरे चामुंडाय रे, 56 करोड़े छे चौकी माय रे, चक्र जड़ हड़तू त्याय रे, मुने मारे हेला माय रे, ते वरमुने आपो रे। कड़वुं 41। ओखा कहे सुन साहेली, लाव कंथ ने वेहली वेहली, बाई तू छे सुखनी दाता, लाव्या स्वामी ने सुख साता। चतुरा ने कहे चित्रलेखा बाय, आणिया ना उपाय केवा, दूर पंथ द्वारा मती केम जवाय मारी वती। चा जई ने शके राय के शक, रक्षण कहे सुदर्शन चक्र, जाऊं जोजन सहस्र 11, तारो केम आवे भरथार। नैणे निरनी धार वहे छे, कर जोड़ी कन्या कहे छे, बाय तारी गति छे मोटी, तने कोई करी शके न खोटी। शहियर ने शहियर वहाली छे, मैं जमणा हाथे घाली, आपणे बेउ जण संगाथी, तू प्राणदाता छे विधात्री। माँ बाप वेरी छे मारा, मैं तो चरण सेव्या छे तमारा, विधात्री तू दीन दयाळ। एम कही पगे लागी बाळ, चित्रलेखाए धारणा दीधी, पछी देह पक्षिणी कीधी। कड़वुं 42। चित्रलेखा कहे ओखाबाई, मारे द्वारका में जाऊं, प्रभुना घर में चोरी करवी नथी, लाडवो खावूं। 11 सहस्र जोजन जाऊं, हरवा श्री जगदीश। सुदर्शन चक्र जो मळे तो छेदे मारूं शीश। बाय मुझने जाणतो नव पड़े ने, जेम तेम वहेली थाने, लाव मारा कंथने तू खोटी थाय छे शाने। जाति वेड़ा ओखा कहे छे मारो वर रूड़ो, कर्मे मळ्या छे कुंवारा, माटे रखे પહેરતો ચૂડો। ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી ચાયો વીર। ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વરરૂડો જાણી રખી ઓઢડી ઘાટડી। હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તુજ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત। એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, आकाश मार्गे संचरी पहुंची गोमती ज्याय। गोमती मां मर्दन कर्યું ने विचार्યું ते ठाम, प्रभुना घर में चोरी करवी नहीं एकलाનું काम। પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે છે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ। બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું મન, ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય। નારદ કહે છે ઓ બાઈ, એ માટે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંધે બધું કામ। ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ। ચક્રની ચિંતા નવ કરજો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા। પછી તામસી વિદ્યા ભણાવી, જીભે जपती जाय, 64 कला में चामुंडा ते बमणे जोरे जाय। गाम तो धारण पड़्યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગર માં પેઠી મૂકી મનનો શોક। નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવને સાંભળ્યું વઢશે, યુદ્ધ જોવા જેવું થાશે। ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિરાધાર, તે માર્ગે શામા મળ્યા નારદ બ્રહ્મકુમાર। નારદ કહે છે ચક્કરને દહાડે જાય છે ફરવા, एक घड़ी वार बेसीने मुझ साथे वातो करवा। तूने हूँ क्या मळीशुं,
તે સાચી કહેને વાત કોઈ દહાડો મુજને સંભાળે છે કે દ્વારકાનાથ ચક્રમુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ પેલી નારીનગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણું રે ભવન, ત્યાંથી આગેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આગેરી પરવરી જ્યાં મહારથી કેવો વીર, સોળ ઘાલી લે પોઢ્યો મા ધનુષ તારી ધીર. હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન શરમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વેંકુટરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી સોનિતપુર મોજાર, તે ઠેકાળે નારદજી મન કર્યો વિચાર કે જ્યારે ગઈ ત્યારે હું એ મારું જાઉં. તેણે તેનું કામ કર્યું, ખોટી સિદ્ધને થાવું. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકડી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠી જો ને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ તું મારું નામ. આકાશ માર્ગે પક્ષીની તે ભેગી ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય. વાહ વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આઈ. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાંય, ભલે આવી ભલે આવી હું જગાડું ભરથાર. કડવું 43. ઊંઘ્યા પીયુને જગાડીએ, ભર નિદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજી, બ્રહ્મ ત્યાં તો સિદ્ધ લીજી. ભરથાર પહેલા ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામિની જે સુએ સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાય. ભરથારનું જે કહ્યું ન માને, આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કહ્યું ન માને, તર છોડે નિજકંત, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પીયું પોઢિયા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ. કડવું 44. સ્ત્રી સચિત્ર અને રણા, કોઈ તેનો ન લેહે મર્મ, સ્ત્રી સાસને ભોળવે પણ ખવયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશું તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપું જગાડું. ચિત્રલેખા કહે ઓખા બાઈ, આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓછી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય. કડવું 45. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો નાવે પાર રે, હરુડ હાક મારી કીધો છે હુંકાર રે. ધમક ધમક ડાગલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે છે સઘળા વૈષ્ણવ જન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા, તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો શાકણી છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનની ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામી, તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પર પ્રાણી, વર વરવાને અર્થ હો, તમને લાવ્યા હો. નારી ધન્ય દીશો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય, જુગતીથી દેખે, આ તો ન હોય અમારી નગરી, ન હોય પેખે રે, ન અસુરના માળિયા રે. અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે, ન હોય પુષ્ય કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર્ક ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે. મને કોઈ રાંડી લાવી રે, મારી દ્વારકાને છોડાવી રે, કઈ ભૂમિ મારે મુજને ભોળાવ્યો રે. આ ઊંચા ઊંચા માળ લોઢે ચડિયા કમાળ રે, રત્નાગર શે નથી ગાજતો,
ચિત્રલેખા બોલી, વળગી રે, તમે જોઈને દેશો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો, વાત મૂછે ઘાલી હાથ, જાણી જોઈને જાગ ગળીમાં કેમ બોલ્યો રે. મારો વડવો જુગજીવન પ્રદ્યુમ્નનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી, વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વળવા તણી રે. સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મન મારે, તારા બાપે એક નથી પરણી રે. એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે હોય અર્જુન સંન્યાસીને ગઈ રે, મૂળો કાઢીને બોલે એવું છે નહીં રે. તેણે વાયો વૃંદાવનમાં વંશ, જેને માર્યો મામો કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે. ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે. તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ ઘીમાં તો ઉછર્યો સતરાજીતને કાજે રે. મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીછડી રે. લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખડા છુંજા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધાવી કહીએ, નીકળ અહીંથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જુગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી તો ઉમિયા સતી રે. હિમાચળની ભાણેજ રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગજીવન, એનો વડવો બળીરાજન, એક સમય બળિયાએ યજ્ઞ માંડ્યો રે, બળીરા યજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડી રે. આટલી વડાઈ સાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો, કરમહીનના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નીકળ અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48. અનિરુદ્ધ વડવો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાઈ, 2 જણના મારી કરું કડકાઈ. તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજે, વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાળ રે. કડવું 49. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલશોમાં, મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરાહાર મળ્યા મને મેલશોમાં, સાસોડીના જાયા મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાળ સાંભળ સુંદરી, એ અબળાને નાખ્યા બોલ અમસુલડી. મારા વડવાની વાત કાઢી જે વઢી, ત્યારે ઓખા બોલી, વાત એ છે દાસલડી. કૌભાંડની તે આ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાળ હવે હું તને નહીં વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી, વાળ ગાળો દીધી સહી, તમે 2 જણા છો, એક પરણાવું સહી. પ્રણાવીને પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી, વાળ હવે વાત શેની, પરણાવ માળિયા માય રાજકુંવરી નાની. કડવું 50. માળિયામાં મિથ્યાગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાંસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 સળગાર રે, દાન લે છે કૃષ્ણાતણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 સરહાર રે, દાન લે છે કૃષ્ણતણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ સેના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણતણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્યા કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને એ મેરું થાય રે. કડવું 51. બોલ્યા સુખ પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહિયર નારી, વંદે વચન કૌમાંડ કુમારી.
સુખ ભોગવો શ્યામા ને સ્વામી ચિત્રલેખા કહે શીશ નામી બાઈ તું કરે જે પીયું ના જતન રાંકા હાથે આવ્યું રતન વર કન્યા સુખે રેજો બાઈ મુજને જાવા દેજો અન્ન બેનું આપે છે રાય ત્રીજું કેમ સમાય તમો નર નારી રીજે કીજે હવે મુજને આજ્ઞા દીજે બોલી ઓખા વળતી વાણી મારી સહિયર થઈ અજાણી હવે સખી ઓખા વળતી બાખે કેમ બાઈ જીવું તુજ પાખે આપણે બે જણ દિન નિર્ગમશું અન્ન વેચીને જમશું દુઃખ થાશે તો દઈશું થાવા પણ નહીં દઉં તુજને જાવા બેની હું તો રહીશ ભૂખી તુજને નહીં થવા દઉં દુખી હું આપીશ મારો ભાગ હમણાં નથી જવાનો લાગ મા બાપ વેરી થયા છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા તુજ તાતને ઘેર ન જવાય જાણ બાણાસુરને થાય ચિત્રલેખા કહે સુણ મારી સહિયર થઈ અજાણી પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર તુજ અર્થે લીધો અવતાર મેળવ્યા નારી ભરથાર એમ કહી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન ઓખાએ આંખડી ભરી કંથે આસના વાસના કરી સ્વામી આશા બાંધી નારી પછી ચિત્રલેખાને વિસારી જે દહાડે તુજને સ્વપ્ન તે દહાડે મુજને સ્વપ્ન જાણે પરણ્યો છું હું ઓખા નારી ઉઘાડી મેલેતી બારી બેને સરખી વિજોગની પીડા નર નારી કરે ક્રીડા બેની ચડતી જોબનની કાયા પ્રીતિ બંધને બાંધી માયા મેહ જણાવે ઓખા નારી રમે અનિરુદ્ધ કુંજ વિહારી જે જોઈએ તે ઉપર આવે ભક્ષ ભોજન કરે મન ફાવે પહોંચ્યા ઓખાને અભિલાષ પછી આવ્યો અષાઢ માસ આવ્યા વર્ષા કાળનાદન મેં ગાજે વર્ષે બહુ પ્રજન્ય ચમકે આકાશે વીજળી ઘણી બોલે કોકિલા વાણી મધુરી મહાતપસી નામન ડોલે ત્યાં તો બપૈયો બહુ બોલે તેલ મર્દન કરે છે અંગે કેસર ચંદન ચરણે રંગે આંખે અંજન આભરણ સાર તંબોળ કેરા આહાર નીલવટ ચાંદલો તેવો ચંદ્ર સદન પૂનમના જેવો શીશ ફૂલ શેથો સિંદૂર તેને મોહ્યો અનિરુદ્ધ સૂર કાની જાલ જગતી જોઈ કાન કુંવર રહ્યો છે મોહી નાકે સોહેરી મોતીની વાણી તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી મોહ્યો ભ્રુકુટીને જોડે મોહ્યો તે મુખને મોડે મોહ્યો છે ટીલડી વડે મોહ્યો કેશની લટે મોહ્યો ગુગરીના ગમકે મોહ્યો ઝાંઝરની જમકે દીઠું મેલી રે સુંદર કામ તેને વિચાર્યું દ્વારકા ગામ ઘણું ભક્ષ ભોજન કરે આપ તેને વિસર્યા માને બાપ પામ્યો અધરામૃત પકવાન તેને વિચાર્યું હરિનું ધ્યાન ઓખા સુખ તણો સાગર તેને વિચાર્યો રત્ન સાગર અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી હીડે નરની ચાલે છે નમતી નારી મુખે ઓચરતા હિંડે ઓખાની પૂંછડ ભરતા કેલો કીધો મરજાદા મેલી નવ જુએ દિવસ કે રાત્રિ દિન નિર્ગમે છે રમી ચારે આંખે જરે છે અમી શુદ્ધ બુધ તો વિસરી તહીં એટલે ચોમાસું ગયું વહી વલણ ચોમાસું તો વહી ગયું આવ્યું આશુ માસ રે કન્યા ટળી નારી થઈ ઓખા પામી સુખ વિલાસ રે કડવું 52 વર્ષા ઋતુ વહી ગઈ રે રમતા રંગવિલાસ સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ એક સમયે સહિયર આવી શરદ પૂનમની રાત માણે કઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિશે આસો માસ ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર હાસ્ય વિનોદમાં તે કરતા વિવિધ વિલાસ રક્ષક રાયનો રે તેણે દીઠી રાજકુમારી કન્યારૂપ ક્યાં ગયું રે આખા દિવસે મોટી નારી ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય રાતી આંખ લડી રે ફૂલી દિશે છે કાયા હિંડે ઉરી ઢાંકતી રે થયા છે નખપાત અધરામાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર પ્રધાન પરવરિયો રે જ્યાં સુર કેરો નાથ રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ લોક એક વાર તારે કાંઈ આપણને લાંછન જીભ્યા છેદીએ રે એમ કહીએ વજ વચન બાળકી તમતણી રે તે તો થઈ છે નારી રૂપ વાર્તા સુણી રે આસનથી ડળ્યો ભૂપ ધ્વજા ભાંગી પડી રે એતા અમથી અકસ્માતી બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન તે વારે જણજે રે રીપુ કોઈ થશે ઉત્પન્ન જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર
પ્રધાન પરિવારીઓને સાથે ડાહ્યા જન ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે છે વચન કૌભાંડ ઓચર્યો રે ઓખાજી દ્યોને દર્શન ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન ઓખા થરથર ધ્રુજતી રે ફરી પેટડી આમાં ફાળ શું થશે નાથજી રે આવી લાગી જંજાળ રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન મૂકું ગયું રે ઓખા નિર્ભરે લોચન બાળા બહુ વ્યાકુડી રે કાંઈ કદરી કે રે વરણ કશકસ્યા વિના રે ગંચુકી પહેરી અવળે વરણ બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી કૌભાંડે કુંવરીને રે ભયંકર વચને બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એ કરડી દિશે બાળ કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાણાસુર ભોપાળ શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોળે છે મુજને સાચું કહો ને આજ ગંડ સ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંત નો ઘાત શણગાર તાતડી રે બોલી ઓખા બાકી વાત શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું સસન તેનું હું આ કરી રે દુઃખથી નિર્ભર્યું લોચન મંત્રી ઉચર્યો રે ઓખા બોલી આળ પંપાળ હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ વલણ માળ જોઈશું તમ તણું ભાંગશે તમારો બહાર રે એવું જાણીને હેઠા ઉતર્યા રાય કોપ્યો છે અપાર રે કડવું 53 કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોડિયો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ગણપણે ગઈ શાન પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન એ વાત સારું કરવી જોઈએ જી પરડી છેદન હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમ કૌભાન એવું આળ કોને ન ચડાવીએ ભાગી પડે રે બ્રહ્માંડ કહેવા દે ને મારી માતાને પછી તારી વાત હત્યા આપું તુજને કરું દેહનો પાત કૌભાંડ લાગ્યો કંપા પુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પડ્યો વિરોધ ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ એવું કહેતા સેવક બોલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન માળીએથી બંને ઉતરો બાણાસુરની આણ કન્યાએ દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન ઓખાયા સુડા ઢાળિયા ચંપાશે સ્વામીન હોકારો અસુરનો સાંભળી ઉભો થયો અનિરુદ્ધ મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બધ મંત્રી કહે સુવટ સાંભળો કોઈ યોદ્ધો બોલ્યો અહીં આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી ઓખાઈ નાથને બાતમાં ઘાલ્યા શું આવું છો વહી માંડી જો યુદ્ધને હવડા જાવું કહી આશો ઉધમ વઢવા તણું નથી બાપનું ધામ દાનવને માનવ જીવતે નહીં ન હોય ઋતુ સંગ્રામ નાથ કહે શું સુંદરી વાત સઘળે થઈ હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે છજે બેઠા કાન કુંવર ઓખા ઉછંગેલી કડવું 54 જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોડેજી કંઠમાં વાલડી ગાલીને બાળાજી દેખી કૌભાંડને લાગી જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુવટ દોડ્યા સબળા મંત્રી કહે બાય સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો રે માળિયામાં કેમ પેઠો રે નિશંક થઈને છજે બેઠા નિર્લજ નરનારી હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી ઓખાઈ અપરાધ માંડ્યો ધાય છે સોઈ પ્રધાન કહે પુરુષ મોટો કારણ કી દે કોઈ અંબુજવરની આંખલડીને ભ્રુકટી રહી ખમી રૂમવાળી વાંકી વળી વઢિયા રહ્યો ટમટમી માળ ઘેરિયો સુભટ સર્વે બોલે છે આનંદ અહો વ્યભિચારી ઉતર હેઠો અમે કહે કૌભાંડ અલ્પાયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આડ તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો મહાળ સાચું કહે જેમાં શીશ રહે કોળનાથ કુળને ગામ યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનું જમાત્ર મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન જમાત્ર કોનો બાળકોનો કોને કીધું કન્યાદાન અપરાધી પૂર્ણ ઉતર હેઠો તને બાણાસુરની આણ આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણ દિવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુ બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળી રાજાનો તન સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ
તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીધું ઓખા થઈ નિરાશ. અરે દેવ આ શું કીધું, મનમાં હતી મોટી આશ. વાલા કેમ વઢ્યો રે મારા પાતળિયા વરથાર, વાલા કેમ વઢ્યો રે. અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષ્ય ને બાણ. એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ, વાલા કેમ વઢ્યો રે. આછી પોળી ઘીએ જબોડી, માહે આંબા રસ ઘોડી. તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. આળોટે પાળોટે અવની પર રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં નહીં ને વર્ણે આસુરની ધાર. વળી બેસે ઊંઠે ને વળી થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જડિયો છૂટશે રહેશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ. પાપી બાપે કઈ નવ જાણ્યું બાણાસુર મહામૂળ. કડવું 56. ખેલી નારી કાલાવાલા જે કરો તે ભોગ. અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગર ના લોક. તું જાણે પીવું એકલો ના હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીવું એકલાને કરે નહીં ધનુષ્ય ને બાણ. એક ગદા જ્યારે ફરકે ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર. ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું સૈયામાં ગદા તો નવ દીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાએ અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે છે શાને વઢું મારે હાથ નહીં હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ભવો ખાબાઈ. ભલો ભલો પુત્ર પદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પદ્યુમ્નનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઉભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ. બૈરામાં બાકરી બાંધી બોડ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે છે શાને વઢું હથિયાર નથી કંઈ એક. જોધા જાજા સોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તો આદ્ય જગતની માત. તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બહાર. સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી સોંભળ લીધી માળિયામાં ધાય. 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબુર છૂટે જાજા બાળ. માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાર. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ. ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડાક લઈને ભોંગળ ભારી અનિરુદ્ધે જેણી વાર. તે રણકારા કરતી આવી તેને કર્યું ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાશો કાં થાવો રાગ. હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાગ. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ. બાણાસુર બેસી રહ્યો ને કટક થયું નાશ. યોદ્ધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. ના સરાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તે શું કહેવાય. બીજા રાયે લાખ મોકલ્યા જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર. 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તળો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય. કોને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ. તોપ કવચ રણ ભાલા બરછી મૃદંગ ને ભીંડી માળ. શાંગ ગેડી ગુપ્તી ગદાને ઝડપતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે કરતો મારો માર. કંઈક કચ્ચક ઘણા થયા ને કોઈકના કકડાય. કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા ને પૃથ્વીમાં. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ. જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ. કાળ ચક્રની પેઠે છે જે સૌ સંહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા જાલ્યા વળતી કેશ. કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડ ડાકે. કોઈને મારી ભૂકો કીધો ભોંગળની ભડાકે. તેમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાળ. બહુ થાય 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોતા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો દાય.
ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વાર યુદ્ધ કરે છે કોઈ ન જાય કડિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જઈ જોધાએ સભામાં સંભળાવ્યું કૌભાંડને ચડ્યો કાળ. મતવાલો મહાલે માળમાં જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં. સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ ગીઠું બાળમાં, 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વડવાની જાળમાં. કહો પ્રધાન હવે શ્રી વલે થશે બાણ પડ્યો જંજાળમાં, રાતમાં જઈને રોકી રાખ્યો નાશે તાત કાળમાં. વિખ્યાતે વળગ્યો નહીં થાય અળગો જેમ માખી મધજાળમાં, બાળકને બકરી શાને દારો જરાય સિંહ ઢાળમાં. બાળકને જે બાંધી લાવે તેનું વધાવું રતન ભરી થાળથી રે, સિંહ પણ વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં. કડવું 57. કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો મર્મ, એ ભોંગડે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોંગડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને વિછવ્યો અહંકાર થયું તું અંધ, અંધકારે લંકા ગઈ રામેરે માર્યો 10 કંદ. અહંકારે ચંદ્રમાએ કર્યો તેને રોહિણી શું સંજોગ, 26 નારી પર એ ભોગ વિક્ષયરો. એવા અહંકારે હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કાળવીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ પામે કર્યું જેને જીત્યા 10 દિક્પાળ, વામન રૂપ વટી લેવો ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પછી પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર પૂરી પડ્યું ને થયો માંડ્યો ઉત્પાદ. હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યું તારું નામ. તાય પેલા મેં તને પીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય એ વિલોકમાં ઉદય પામ્યો. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તણાવત તુજને કર્યો એ છોકરાએ વાળ્યો છે. વચન એવું સાંભળીને રાયને ગઈ છે સુધને શાન, સ્થળ અંગે દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, સોનિતપુરના સુભટ કેરો શોક ટાળું હાલ. રડિયાત થાય વચન સાંભળી આપ્યા સૌ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જોઈને કરો આવો શુભ કામ, વધામણી પહેલા મોકલજો પહેલા શત્રુનો કેરી ઠામ. વચન શીશ જડાવીને ઉઠ્યો તેને કીધો સૌ શણગાર, સૈન્ય સગડી સજ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજગીર સરખો મદ ગણિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેને જ્યોદે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાખોરિયા કે કાણ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેને સુગટ થયા અવસાર. સિંહ દ્વીપના હસ્તી મોટા તેને જડિયા માણે કપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો સવાર. નગારાનો ઘોષ વાગે શરણાઈઓના સૂર, સૈન્ય સગડું પરવડ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ઘોડા કવચ બહાલા કરતા મારો માર, મારી આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જા તો સાધે સગડું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીશ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશેષ સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એની પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહી યોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કોરને કીધી ચા દેવા ભાળ. ફાળ દઉં અંત લઉં હું કારો તબ કીધો રે, ઓખાય અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 58. ઓખા કહે કંથને એમ ન કીજે, બળિયા શું વડતા બીજે. એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધાને, દૈત્યને વાહન તમો પગપાળા. એ કઠણ તમો સુવાળા, એને ટોપ કવચને બખતર. તમારે અંગે સોહે પીતાંબર, દૈત્યને સાંગને બહુ ભાલા. પ્રભુ તમે છો ઠાલા માલા, આ તો મસ્તાના છે બહુ બળિયા. તમો શું કોમળ પાતળિયા, પેલું મસ્તક મારું છેદું. સ્વામી પછી અસુરને ભેદું, તમારી દેહની દેહીને હું તો મોહું. નેત્રે યુદ્ધ કરતા કેમ જાઉં, હું આ દૈત્ય કરે હોકારા. પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી. દૈત્ય માળ્યું લીધું મીઠી, ઘણો ક્રોધી વિરોધી છે બાણ. હા કે ઇન્દ્ર જાય આસમાન,
જનસ્તંભે તાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું ચાકે જેને નામે તે મેરું હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે ક્ષત્રિય સાથ રહો છે બીતો તમે કમે કોઈ પેરે એ ન જીતો મંત્રી રહ્યો છે દંડ જ કરડી શેધાવો છો મૂછો મરડી કંત કહે ને કરું સંગ્રામ નાસી પેઠાનો કિયો ઠામ હવે જીતવા છૂટવું નહીં સૈન્ય મારી એ સામા થઈ નહીં ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય નાઠે લાંછન લાગે કુળમાં જેમ શશીને લાંછન મુખમાં મહુવર વાજે મણિધર ડોલે ન ડોલે તો આળસિયા તોલે ઘનગાજે કેસરી દેફાળ ન ઉછાળે તો જાણવો શિયાળ મંત્રી શોભે દેખીને દળ ન શોભે તો વ્યંજળ જાળ હાકે વાઘ ન માંડે કાન તો જાણવું નિશ્ચય શ્વાન ઘરમાં જો ધોક રહો કોબેશ તો ચરણ વિનાનો રહે બેસે એમ કહીને ઉખાડગી દીધી ગાજ્યું ને ભોંગળ લીધી અસુર સૈન્યને જઈને ઉડ્યો છજેથી કપિની પેઠે પડ્યો જેમ ચંદ્ર પેશે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં અસુર કહે છે માનવી કશું બહુ સિંહમાં બગલું પશુ જો મુગટ મંત્રીને ચરણે ધરે તો મૃત્યુ થકી ઉગરે તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હુંકાર કરી નાખે દૈત્ય ખાંડા મુદગલ તેમ વિષ્ણુ નાખે ભોંગળ 20 સહસ્ત્ર અસુરો સૌ તૂટ્યા એક વારે બહુ છૂટ્યા આયુધ ધારા રસી છે વર્ષી છૂટે પરિદ આયુધને ફરસી થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડી માળને ગોળા બોલે દુરુંબેના ગળગડાટ થાય ખાંડા તણા ખકડાટ હાકે હસ્તીને પાડે સુસવાટ રથ ચક્ર ગાજે ગડગડાટ હોય હૈમાં ઘણા અણહણાટ દેખી દોહ્યો નાથનો ઘાટ થાય ઓખાને ઉચાટ દેખી દોહ્યો નાશનો ઘાટ પછી દાનવનો વાળ્યો દાટ અનિરુદ્ધે મુકાવી વાટ કોઈને જીક્યા જાલી કેશ કોઈને ઉગાડ્યા પગની ઠેસ કોઈને હણિયા ભોંગરને ભડાકે કોઈને મોં ભાગ્યા લપકાડે કોઈને ભાલા ભાગ્યા ભચો ભચ કોઈના નાક વાઢ્યા ટચ કોઈ અધકચરા કોઈ પૂરા મારી સૈન્ય કર્યું ચકચૂર તે રણમાં મને અનક ભાષે બળ દેખી ઓખા ઉલ્લાસે મેં તો આવલું નહોતું જાણ્યું ચિત્ર લેખાય રત્ન જાણ્યું થાય પરસેવો અનિરુદ્ધ દિલે પોતાના વસ્ત્રમાં ઓખા જીલે ભળગા જ્યોને પડખું બંગાળ નાઠો કૌભાંડને લઈને પ્રાણ થઈ બાણાસુરને જાણ એક પુરુષે વાળ્યો ઘાણ અસુરને ચડ્યો બહુ ક્રોધ સજ્યા કવચ આયુધને ટોપ વાગી હાંકને ચડ્યો બાણ તે તો થઈ ઓખાની જાણ થઈ તે તાત જડ્યો કોણ જીતશે સહસ્ર હાથ રે ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી નાથ રે કડવું 59 મારા સ્વામી હો ચતુર સુજાણ બાણ દળ આવ્યું જાદવજી દિશે સૈન્ય ચારે પાસ હવે શું થાશે રે જાદવજી એવા બળિયા સાથે સાથ બાજ કેમ બીડ્યો જાદવજી સામો દૈત્ય છે કુપાત માટે ડરીને હીન ડોરે જાદવજી એ દળમાં આવ્યું બળવંત દિશે તારા રે જાદવજી એ કરડા અસુરને મુખે રખે તમે જાતા રે જાદવજી ઓ ગજ આવે બળવંત દંત કેમ સે જોદે જાદવજી અસુર અવરણ રાય તણાયા જોશે રે જાદવજી એવું જાણીને ઉસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી એ કરડાને આશરું શાનું માનું પ્રતિબૌધ રે જાદવજી ધીરા થાવો ન ધાવો વઢો તો ફાંસુ રે જાદવજી મારી ફરકે છે જમણી આંખ વર્ષે છે આંસુ રે જાદવજી મને દિવસે લાગે છે ઝાંખો ગોવાળ હટે હેઠી નાખો રે જાદવજી હું તમને સમજાવું આચાર વચન મારું રાખો રે જાદવજી તમો તુજ દે હલણીના હંસ મૂકો ને જુધરે જાદવજી પાછા વાળુજી લાગુ પાય માનો મારી બુધરે જાદવજી ખેલી દિશે છે તરુણી આસી તેવરે રાણીજી તમો બાણ થકી ઓરશું તો કરશું સેવરે રાણીજી આવ્યો બાણા સુરભપાળ તેને હું મારું રે રાણીજી એના છેદું હાથ 1000 દળ સંહારું દૈત્યનું રે રાણીજી અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી અંત આપણો આવ્યો હવે આવે નાઠે આણ રે રાણીજી નાઠે આવે આણ નવ કીજીએ આવા વાદ રે કહે પ્રેમાનંદ ઓખાબાઈ રે અનિરુદ્ધે કર્યું સાદ રે કડવું 60 ઓખા કરતી કંતને સાદ હઠીલા રાણા આવ ઓછા સારું ઉન્માદ હો હઠીલા રાણા હું તો લાગ્યું તમારે પાય હો હઠીલા રાણા આવી બેસો માળિયા માય હો હઠીલા રાણા હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા કાલાવાલાનું કામ હો હઠીલા રાણા એ તો બળિયા સાથે બાથ હો હઠીલા રાણા તે તો જઈને ભરીએ નાથ હો હઠીલા રાણા એ તો તરવું સાગર નીર હો હઠીલા રાણા બળે પામીએ નવ પેલે તીર હો હઠીલા રાણા મને થાય છે માઠા શુકન હો હઠીલા રાણા મારું ફરકે છે જમનું લોચન હો હઠીલા રાણા મારો મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા ડાબે નેત્ર વડે જળધાર હો હઠીલા રાણા દિશે ગગને આંખો બહાળ હો હઠીલા રાણા દિશે નગરી તો ઉજ્જવળ રાણ હો હઠીલા રાણા
રૂવે વાયસ ગાયને શ્વાન હોઠીલા રાણા એવા શુકનમાં ઠા થાય હોઠીલા રાણા ધ્રુજતી દેખું ધારણ હોઠીલા રાણા એ તો સાગરે સોનિત વરણ હોઠીલા રાણા હવે આગણિત અસવાર હોઠીલા રાણા માહુ માહે થાય છે હાહાકાર હોઠીલા રાણા ઓ દુંદુભી વાગ્યો હાય હોઠીલા રાણા એ તો સૈન્યતમ પરધાય હોઠીલા રાણા ઓ આવ્યું દળવાવ દળ હોઠીલા રાણા ઓ ઝડકે ભાલા ના ફળ હોઠીલા રાણા પાખર બખ્તર પહેર્યો તો હોઠીલા રાણા દૈત્ય ભરાયા આવે કોપ હોઠીલા રાણા આ વાજે ગુગરમાળ હોઠીલા રાણા અશ્વદેતા આવે ફાળ હોઠીલા રાણા એ તો સુરવીર મહાકાળ હોઠીલા રાણા હવે થાશે કોણ હાલ હોઠીલા રાણા નાથ જુઓ વિચારી મન હોઠીલા રાણા જુદ રહેવા દો રાજન હોઠીલા રાણા જો લોકો મારી વાત હોઠીલા રાણા તમને માત પિતાની આણ હોઠીલા રાણા આવ્યો બાણ તે પ્રલયકાળ હોઠીલા રાણા મેઘાડંબર છત્ર વિશાળ હોઠીલા રાણા મેઘાડંબર છત્ર વિરાજે ઉલટી નગરી બધરે અગણિત સવાર વાવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે।